कंपटीशन थी घबराई जाए छे। याद राखजो, एकता है शक्ति हमारी। ताकत आ छे एकता में। એટલે કમ્પિટિશન પર બહુ ના જતા, બીજાને પાછા પાડવા ના જતા, બધા જ ભારતીયો આગળ વધે। રિક્ષાવાળાની જેમ મોઢું નાખતા આવડવું જોઈએ, પૂંછડું તો એની જાતે આવી જશે, ચિંતા નહીં કરવાની। વિન વિન, બધાનો ઉત્કર્ષ થાય। કોઈને પાછા પાડીને, મારા એક પણ ભારતીયને પાછા પાડીને મારે આગળ આવવું નથી। આ ભાવના સાથે આપણે જીવન જીવવાનું છે। એકતા એ શક્તિ અમારી। અને અત્યારે આપણે જે બીએપીએસ સંસ્થાનો ઉત્કર્ષ જોઈ શકો છો, જે પ્રદર્શન તમે જોઈ શકો છો, બીએપીએસ સંસ્થામાં અમે 1200 સાધુઓ છીએ। કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, અલગ અલગ જ્ઞાતિના છે, અલગ અલગ ગામના છે, અલગ અલગ પરિવારના છે। અમારા બધાના કપડાં એક સરખા કલરના છે, એક સરખી કંપનીના છે। મહિનામાં એક જ દિવસે મુંડન તમામ સંતોને કરી દેવામાં આવે છે। વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો હોય એને લાકડાના બાઉલમાં પથ્થરમાં જ જમવાનું છે। સ્ત્રીનો ધનનો ત્યાગ છે। સેમ નિયમોથી એક ગુરુ, એક ભગવાન, એક સિદ્ધાંત સાથે આખો બીએપીએસ જીવે છે। એટલે 1200 સંતોને આટલા હરિભક્તો સાથે વિશ્વના 55 દેશોમાં 1700 મંદિરોના નિર્માણ બીએપીએસ સંસ્થાએ કરી નાખ્યા। મહાન સ્વામી મહારાજની 92 વર્ષની ઉંમર છે। સુરતમાં બિરાજમાન છે। ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં, અમેરિકામાં 254 એકરના અક્ષરધામની પ્રતિષ્ઠા મહાન સ્વામી મહારાજ કરીને આવ્યા। મેલબોર્નમાં 140 એકરમાં ખાતવિધિ કરીને આવ્યા। સિડનીમાં 28 એકરમાં શિખર મંદિરની ખાતવિધિ કરીને આવ્યા, પ્રતિષ્ઠા કરીને આવ્યા। અહીંયા જોનિસબર્ગમાં કરીને આવ્યા અને સુરતમાં કરી દીધી ને અક્ષરધામ સુરતમાં ઊભું થઈ રહ્યું છે। બોમ્બેમાં થશે। દુનિયાના ખૂણે ખૂણે બીએપીએસ સંસ્થા જે વિકસિત બની રહી છે એ શીખવાડે છે, એકતા હે શક્તિ હમારી, એકતા હે શક્તિ હમારી। ક્યારે કોઈ ભારતીયને પાછા પાડવાનો સંકલ્પ ના કરતા। તમે આગળ વધો, તમારી લીટી લાંબી કરો, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા। અને એમાં પણ આપણે હિન્દુસ્તાની જેટલા ભેગા થયા છીએ, એક નિષ્ઠા સાથે, એક સંપ સાથે પ્રયત્ન કરવાનો છે। અને પોટેન્શિયલ ફોર ડેડિકેશન, નોટ ફોર ડિમાન્ડ। શબ્દો યાદ રાખજો, પોટેન્શિયલ ફોર ડેડિકેશન, નોટ ફોર ડિમાન્ડ। એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી બીપીએલ કાર્ડ વાળા તમને ઓળખે? ઓળખે ને? મને કે ભલામણ કરો ને, એક બીપીએલનું કાર્ડ મળે। બધું કરી દઉં, પણ તમે પહેલાં કહો અહીંયા આવ્યા તાર શું લઈને આવ્યા મંદિરમાં? મને કે I-20। બધું I-20 મૂકતા જાઓ ને બીપીએલનું કાર્ડ લેતા જાઓ। મને કે કેમ આવું કહો છો? ભાઈ ભાન પડે છે, I-20 છે ને બીપીએલનું કાર્ડ લેવું છે। ઘરમાં ગેસની જીએસપીસીની લાઈન હોય અને તોય પાછા ગેસના 2-2 બાટલા બોટી રાખે। અલા, કોકના ભાગમાં બાટલો આવવા દે। તમારું પોતાનું 200-300 વારનું મકાન છે તો એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે નામ નોંધાવો છો। વિકસિત ભારત ક્યારેય ના થાય। જેને હરામનું ખાવાની વૃત્તિ છે એ ક્યારે ભારતનો વિકાસ કરી જ ન શકે। ભારતે મને શું આપ્યું, સરકારે મને શું આપ્યું, જે પ્રશ્ન પૂછે એ ક્યારે ભારતનો વિકાસ ન કરી શકે। હું એવું શું કરું કે સરકારને આગળ લઈ જઈ શકું, ભારતને આગળ લઈ જઈ શકું, એ ભારતનો વિકાસ કરી શકે છે। એટલે આપણે એ ભાવનાથી કરવાની છે મહેનત। યાદ કરવા છે મારે આજે ભગતસિંહને। ભગતસિંહને ઓળખતા હોય હાથ ઊંચો કરો। શું થાય તમારે? ભગતસિંહની દ્રઢતા સાંભળજો। ભગતસિંહ 12 વર્ષે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો ત્યાં ગયા। લોહીવાળી માટી લીધી, બોટલમાં ભરી અને ભગતસિંહે સંકલ્પ કર્યો કે જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાએ જા। સુભાષચંદ્ર બોઝનું આ તો વાક્ય છે, પણ ભગતસિંહના મનમાં એ ભાવના। ભગતસિંહે નક્કી કર્યું અને કોર્ટની અંદર બોમ્બ બ્લાસ્ટ કર્યો। મારવા નહોતા,
ચેતવણી આપી હતી, જેમ પાકિસ્તાનને આપણે ચેતવણી આપી છે. હજી તો અમે કંઈ કર્યું જ નથી. આ તો ચેતવણી પણ નથી પૂરેપૂરી. એમ શહીદ ભગતસિંહે ચેતવણી આપી. શહીદ ભગતસિંહને સગાઈની વાત આવી. શહીદ ભગતસિંહ લગભગ 5 થી 6 ભાષાઓ બોલી શકતા હતા, વાંચી શકતા હતા, લખી શકતા હતા. બહુ જ સારા રીડર હતા, ક્રાંતિકારી હતા, નીડર હતા. એ શહીદ ભગતસિંહના પિતાજી કિશનસિંહે વાત કરી કે બેટા તારી મા સામે તો જો, તારી માતાની ઈચ્છા છે કે તને વહુ લાવવી છે, તને પરણાવો છે. અને એ સમયે ભગતસિંહ બોલ્યા કે તમે માતા સામે જોવાનું વાત કરો છો, પણ હું એક માતા સામે જોઉં તો લગ્ન કરવાનું મન થાય, પણ મને 22 કરોડ ભારતવાસીઓની માતાનો વિચાર આવે છે, એટલે હું લગ્ન નહીં કરું. લગ્ન ના કર્યા ભગતસિંહે અને દેશની આઝાદી માટે ચળવળની અંદર જોડાઈ ગયા. શહીદ ભગતસિંહ 23 વર્ષ 5 મહિના અને 24 દિવસે ફાંસીના માછડે લટકી ગયા. એક 23 વર્ષનો નવયુવાન ફાંસીના માછડે લટકી ગયો. ભારત આઝાદ થાય એને મોમેન્ટમ આપવા માટે, એને પ્રવેગ આપવા માટે, એના વિકાસ હરણફાળ ભળી શકે એના માટે આપણે શું આહુતિ આપી? નાળિયેર વધેરો, અગરબત્તીઓ હળગાવો, દીવા હળગાવો, તારામંડળ હળગાવો, ચાઇનાના રોકેટ લાવો. ભારત માટે કંઈક આહુતિ આપવાની પ્રતિજ્ઞા કરજો. યાદ કરીએ રવિશંકર મહારાજને, યાદ કરીએ વિનોબા ભાવેને, યાદ કરીએ ખુદીરામને, સુખરામને, યાદ કરીએ સુભાષચંદ્ર બોઝને, ચંદ્રશેખર આઝાદને, જેણે ન તો પોતાની માતા જોઈ, ન તો પિતા જોયા, ન તો પોતાનો પરિવાર જોયો અને રાષ્ટ્ર માટે આહુતિ આપી દીધી. ત્યારે ભારત આઝાદ થયું છે. આપણે એ પૂર્વજોના સંતાનો છીએ, તો દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના આપણા સૌ કોઈના હૃદયમાં રહેવી જોઈએ.